મિત્રો, આજે હું તમને જણાવીશ કે ઉનાળામાં કેરી ખાવાના ફાયદા જે તમારા માટે બહુ ફાયદાદાયક છે. તો મિત્રો, વિડિયો હેલે સુધી જોવાનું ભૂલતા નહીં જેથી તમે આ લાભ જાણી શકો. ચાલો શરૂ કરીએ વિડિયો. મિત્રો, ઉનાળો એટલે કેરીની સિઝન. કાચી હોય કે પાકી કેરી સૌને ભાવતી હોય છે. મિત્રો, ઉનાળાની ગરમીમાં લૂથી બચવાથી લઈને પેટમાં ઠંડક પહોંચાડવાનું કામ કેરી કરે છે. અને મિત્રો, સ્વાદિષ્ટ કેરીના આરોગ્યની દ્રષ્ટિએ અઢળક ફાયદાઓ છે. કદાચ એટલે જ તેને ફળોનો રાજા કહેવાય છે. કેરી એ વિટામિન, મિનરલ્સ, આયર્ન અને પ્રોટીનથી ભરપૂર હોય છે. કેરીનું સેવન ડાયાબિટીસથી લઈને કેન્સર જેવી બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે. આજે તમને કેરી ખાવાના કેટલાક એવા ફાયદા જણાવીએ જેને જાણ્યા બાદ તમે તેનું સેવન કર્યા વગર નહીં રહી શકો. આમ તો તમે કેરી સમારીને ખાવ તે વધુ ઉત્તમ છે, પરંતુ કેરીની ચટણી, આમપન્ના, આમરસ અને મેંગો સ્ક્વોશ પણ બનાવી શકાય છે. કેરીમાંથી બનેલી ડીશનું સેવન પણ આરોગ્ય માટે એટલું જ ફાયદાકારક છે. ચાલો જાણીએ કેરી ખાવાના ફાયદા શું છે. તો મિત્રો, કેરીમાં વિટામિનથી ભરપૂર હોવાના કારણે તેના સેવનથી આંખોની રોશની સુધરે છે. એક કપ કેરીના રસમાં વિટામિન એનો 25% ભાગ આપણા શરીરને મળે છે. તેનાથી આંખોની રોશની તેજ થાય છે. અને મિત્રો, જે લોકો એનિમિયાગ્રસ્ત છે તેમના માટે કેરી બહેતર ઓપ્શન છે. તેમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે, જેના શરીરમાં લોહીની કમી હોય. જો તે લોકો કેરી ખાય તો તે શરીરમાં લોહીની કમી પૂરી થાય છે. જો મિત્રો, તમે તમારો વજન વધારવા ઈચ્છતા હોય તો કેરીને પોતાના ડાયટનો ભાગ બનાવવો જોઈએ. મિત્રો, 150 ગ્રામ કેરીમાં 80 કેલરી હોય છે, જે નેચરલ રીતે વજન વધારવામાં મદદ કરે છે. કેરી એ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર કેરીનું સેવન શરીરમાં કેન્સર સેલ્સને વધતા રોકે છે. તેના કારણે તમે ખતરાથી બચી શકો છો. જો તમને પેટના રોગ હોય તો કેરી ખાવાથી મટી જશે. કેમ કે મિત્રો, કેરી એ ફાઇબરથી ભરપૂર હોવાના લીધે તમે પેટના રોગોમાંથી પણ બચી શકો છો. તો મિત્રો, શું તમને ખબર હતી કે કેરી ખાવાથી આટલા ફાયદા થાય? જો ખબર હોય તો કોમેન્ટ કરજો અને આવા જ વિડિયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો.